નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને દશેરાની આપ સર્વેને શુભકામના. અનિષ્ટને દૂર કરવા સારા પૈસા, રોકડા, નફો, તેજી આ બધા શબ્દો આપણા માટે મહત્ત્વના હોય છે, ખાસ કરીને પોર્ટફોલિયો માટે. તો તમારા પોર્ટફોલિયોમાં બધા જે છે ખાસ કરીને સ્ટોક્સ જે બાધા ખાસ કરીને બની રહ્યા છે એને એક દૂર કરી અને સારી કમાણી કરાવતા સ્ટોક્સનો આપણે સમાવેશ કરવો જોઈએ. તો અલગ અલગ રોકાણની તક ક્યાં હોવી જોઈએ એના પર આપણે ચર્ચા કરવાની છે અને આપણા એક્સપર્ટ્સ આપણને જણાવશે. વિજય સ્ટોક્સ છે આજની આપણી ખાસ રજૂઆત છે. તો આમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે HDFC સિક્યુરિટીઝના CMT સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની, સાથે જ નિર્મલ બંક સિક્યુરિટીઝના નીરવ છેડા આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં. વિનય, સૌથી પહેલાં શરૂઆત કરીએ, એક સેટઅપ સમજીએ આપણે બજાર માટે, કારણ કે જે રીતે જોઈ રહ્યા છીએ આપણે માર્કેટ માટે એક સપ્તાહ પણ ઘણું મહત્ત્વનું હતું. આપણને RBI દ્વારા જે પોલિસીની જાહેરાત થઈ, ગ્લોબલ સેટઅપ જે આપણને કંઈ ડેવલપમેન્ટ દેખાડી રહ્યા છે, આ સિવાય જે હવે Q2 અર્નિંગ્સ જે મહત્ત્વનું માર્કેટ માટે છે એની પણ એક શરૂઆત આપણે જોઈ. કઈ રીતે જોઈ રહ્યા છો તમે એક ટેકનિકલ સેટઅપ બજાર માટેનું નિફ્ટી બેંકને? તો નિફ્ટીમાં ટેકનિકલ સેટઅપ એટલો કન્વિન્સિંગ તો નથી જ. લાગી જ રહ્યું છે કે બજારમાં બહુ જ બધી અનસર્ટનિટી છે અને એક રેન્જ બાઉન્ડ અત્યારે છેલ્લા 3 સેશનમાં આપણે જોઈએ છીએ કે ઉપરના લેવલ ઉપર સેલિંગ આવે છે, પણ સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક તેજી હજુ પણ યથાવત છે. અને શોર્ટ ટર્મ ઇન્ડિકેટર્સ જે અમે જોઈએ છીએ ડેરિવેટિવ્સમાં અને ટેકનિકલ્સના કોમ્બિનેશનમાં જો જોવા જઈએ તો મને એવું લાગે છે કે બજાર આવનારા 3 થી 4 દિવસ સુધી કે એક અઠવાડિયા સુધી રેન્જ બાઉન્ડ રહેશે. નીચેમાં 24,750 ની આસપાસનો એક સપોર્ટ છે અને ઉપરમાં લગભગ આપણે રિસન્ટ હાઈ બનતા જોયા હતા 25,250 ના. તો આ 500 પોઈન્ટની રેન્જમાં શોર્ટ ટર્મમાં ટ્રેડ કરે એવું લાગે છે. પણ મીન વાઇલ ઘણા બધા સેક્ટર્સ છે કે જે આવા માર્કેટમાં પરફોર્મ કરી શકે છે. તો જેમ કે અમુક પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અત્યારે આઉટપરફોર્મ કરી રહ્યું છે અને તમે જોશો તો મેટલ સેક્ટર પણ પરફોર્મ કરે છે, સિલેક્ટેડ કેમિકલ સ્ટોક્સ પણ પરફોર્મ કરે છે. તો શોર્ટ ટર્મમાં માર્કેટમાં એવું લાગે છે કે ઇન્ડેક્સમાં મે બી એટલો મોટો ઉછાળો કે ઘટાડો ના આવે, એક રેન્જ બાઉન્ડ રહે, 500 પોઈન્ટની રેન્જમાં શોર્ટ ટર્મમાં ટ્રેડ કરે. પણ દેર વિલ બી મેની સ્ટોક સ્પેસિફિક એન્ડ સેક્ટર સ્પેસિફિક બુલિશ માર્કેટમાં એક સારી પાર્ટિસિપેશન રહેશે અને સ્ટોક સ્પેસિફિક તમે એક્શન લેશો તો વધારે સારું રહેશે. તો ઇન્ડેક્સ ઉપર કોઈ મોટો વ્યૂ એગ્રેસિવલી નથી રહી રહ્યો. મને એવું લાગે છે કે રેન્જ બાઉન્ડ કે કોન્સોલિડેશન રહેશે શોર્ટ ટર્મ માટે. પણ સેક્ટર્સ અને સ્ટોક સ્પેસિફિક મને લાગે છે કે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે કે જ્યાં આગળ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. ઓકે, તો ઇન્ડેક્સ એક રેન્જ બાઉન્ડ રહી શકે છે, પરંતુ સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક એક અપ્રોચ તમારે રાખવો જોઈએ. એના પર આગળ ચર્ચા કરીએ. પહેલાં નીરવ, આપની પાસેથી એક વ્યૂ સમજી લઈએ માર્કેટ માટે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અત્યારે જે રીતે એક માર્કેટમાં આપણે પ્રદર્શન જોઈ રહ્યા છીએ અને સેક્ટર્સ રોટેશન સતત દેખાડી રહ્યું છે અને Q2 અર્નિંગ્સ મહત્ત્વની રહેશે, મેનેજમેન્ટ કમેન્ટ્રી મહત્ત્વની રહેશે, આ બધી અસર પણ આપણને દેખાશે માર્કેટ પર. વ્યૂ લઈએ ઇન્ડેક્સ સ્પેસિફિક અને ટેકનિકલ સેટઅપ સ્પેસિફિક બજાર માટે. તો જો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ એક સરસ રેલી આપણે જોઈ ચૂક્યા છે નિફ્ટીમાં અને લોંગર ટર્મ ચાર્ટ્સ પર હજી પણ રેલી ઇન્ટેક્ટ છે, અપર ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે. તો જ્યારે પણ આટલી મોટી ટ્રેન્ડ અપસાઇડની આવે ત્યારે દેર આર સમ વીક્સ જ્યાં સેલિંગ આવે એ જ આપણે જોઈ રહ્યા છીએ. આઈ બિલીવ આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એનીથિંગ ટુ વરી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. જે મહત્વપૂર્ણ ડેટા છે એ હજી પણ પોઝિટિવ છે એન્ડ આઈ બિલીવ હજી તો લાર્જ કેપ્સ અને F&O સ્ટોક્સમાં વધારે તેજી થઈ નથી. સો પ્રોબેબલી હવે અહીંયાથી મોટી તેજી થઈ શકે છે, સ્પેસિફિકલી કેમ કે મિડ કેપ સ્મોલ કેપમાં મોટી તેજી આપણે જોઈ ચૂક્યા છે ને નાઉ મની શુડ શિફ્ટ હિયર ટુવર્ડ્સ લાર્જ કેપ. સો લુકિંગ એટ દેટ મને એમ લાગે છે કે હવે ઇન્ડેક્સમાં મોટી તેજી આવશે અને સ્ટોક્સમાં મોટી તેજી આવશે. સો ધીસ વિલ બી અ વેરી ગુડ લેવલ ટુ બાય ફ્રોમ અ 3 to 6 month perspective, કેમ કે મને લાગતું નથી વધારે અહીંયાથી સેલિંગ આવે લુકિંગ એટ ધ ચાર્ટ્સ એન્ડ ધ અધર ડેટાસ. તો મારા હિસાબે અહીંયાથી બાઇંગ કરો. યસ, ડેફિનેટલી થોડું વોલેટિલિટી રહેશે બીકોઝ ઓફ ગ્લોબલ ક્યુઝ, પણ ધીસ વુડ બી અ ગુડ લેવલ ટુ એન્ટર અગેન. એન્ડ મને એમ લાગે છે ફ્રોમ અ નિયર ટર્મ પરસ્પેક્ટિવ કે અહીંયાથી 25,500 થી 25,700 આ લેવલ નિફ્ટી જરૂર બતાવી શકે છે નિયર ટર્મમાં. એન્ડ પ્રોબેબલી લોંગર ટર્મ મીડિયમ ટર્મમાં આપણે 26,500 27,000ના જે લેવલ્સ છે એ લેવલ સુધી જઈશું. તો ત્યાં સુધી આઈ થિંક દેર ઇઝ નથિંગ ટુ વરી અબાઉટ. સેમ ઇઝ ધ કેસ ફોર બેંક નિફ્ટી. બહુ બધા શોર્ટ્સ હતા ને કવર થતા દેખાય છે. એક લોંગ ટર્મ અપ ટ્રેન્ડમાં ઇન્ટેક્ટ છે આ સ્ટોક, આ ઇન્ડેક્સની.
અને મને એમ લાગે છે કે જે હમણાં ઓલ ટાઈમ હાઈ માર્યું પ્રોબેબલી એને પણ પાછું તોડશે ગોઈંગ ફોરવર્ડ. સો આઈ બિલીવ અહીંયાથી ધીસ ઇઝ અ ગુડ લેવલ ટુ એન્ટર અગેન. મોસ્ટ ઓફ ધ બેંક્સ હેવન્ટ મૂવ્ડ એટ ઓલ. અને હવે તો દિગ્ગજ બેંકો જેવી રીતે HDFC બેંક ને કોટક બેંક એ ચાલવાનું શરૂ થશે. સો આઈ એમ વેરી બુલિશ. આઈ બિલીવ અહીંયાથી ડેફિનેટલી બેન્કિંગ પણ બાઇંગ કરાય. અહીંયાથી 50,000 થી 49,500 બહુ સરસ સપોર્ટ છે. જ્યારે પણ અહીંયા આવ્યું છે એક સપોર્ટ લઈને બેંક નિફ્ટી ઉપર આવ્યું છે. સો આઈ બિલીવ અહીંયાથી 54,000 સુધી એટલીસ્ટ નિયર ટર્મમાં આવવું છે. પ્રોબેબલી go even higher as the banks start to perform. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ માર્કેટ માટે ખાસ કરીને જોઈ રહ્યા છીએ. દર્શકો માટે ખાસ કરીને આજે આપણી આ રજૂઆત છે કે વિજય સ્ટોક્સ, તો શરૂઆત એની સાથે કરીએ કે દશેરા જે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ કે ખાસ કરીને એક કહી શકાય કે બુરાઈ પર અચ્છાઈનો એક વિજય આપણે કરવાનો છે. તો વિનય, આપની સાથે શરૂઆત કરી કારણ કે પોર્ટફોલિયોને પણ થોડા સમય જે છે આપણે ખાસ કરીને રિવિઝિટ કરવું જોઈએ. તો હવે કઈ રીતે તમને લાગી રહ્યું છે એક કાઉન્ટર જે ફર્સ્ટ રેકમેન્ડેશન તમારાથી હશે કે જે એક સારું રહી શકે છે પોર્ટફોલિયોમાં એક પોઝિટિવ રિટર્ન્સ માટે? તો એક સેક્ટર છે કે જે અહીંયાથી લાગે છે કે ઘણું સારું પરફોર્મ કરી શકે છે, એ છે મેટલ સેક્ટરમાં. મેટલ સેક્ટરમાં આપણે ઇન્ટરનેશનલ કોમોડિટીઝના જો પ્રાઇસીસ જોઈએ તો એલ્યુમિનિયમ એઝ એ કોમોડિટી એના પ્રાઇસીસ વધવા માંડ્યા છે, અને ગ્લોબલી આપણે જોયું છે કે મેટલ સેક્ટરમાં એક સારો ઉછાળો છે. અને જે મેટલ ઇન્ડેક્સીસ જે છે જે ગ્લોબલી અત્યારે ટ્રેડ કરી રહ્યા છે, જેમ કે બ્લુમબર્ગ કોમોડિટી ઇન્ડેક્સ છે, ગોલ્ડમેન સેક્સનું જે કોમોડિટી ઇન્ડેક્સ છે, એ બધા જ ઇન્ડેક્સીસમાં એક બોટમિંગ આઉટ પ્રોસેસ થઈ અને ત્યારબાદ એક પાર્ટિસિપેશન, એક ટ્રેન્ડ રિવર્સલ દેખાયું છે. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે મેટલ એઝ અ સેક્ટર કેન કન્ટિન્યુ ટુ ડુ વેલ, અને ખાસ કરીને એલ્યુમિનિયમ એઝ એ કોમોડિટી સારું પરફોર્મ કરી શકે છે. અને જે કંપનીઓ આપણે ત્યાં લિસ્ટેડ છે જેની ફાઇનલ પ્રોડક્ટ એલ્યુમિનિયમ છે, ને એલ્યુમિનિયમના જો પ્રાઇસીસ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં વધે, ચાઇનામાં પણ સ્ટિમ્યુલસ પેકેજીસ આવી રહ્યા છે, એ પણ એક મેટલ્સ માટે બૂસ્ટર સાબિત થઈ શકે છે. તો ફંડામેન્ટલી જે ન્યૂઝ આવી રહ્યા છે એ તો પોઝિટિવ છે જ, અને ટેકનિકલી પણ આઈ કેન સી સમ સ્ટ્રેન્થ ઇન ધ સ્ટોક્સ. તો એલ્યુમિનિયમ એઝ અ કોમોડિટી જો વધશે તો એલ્યુમિનિયમ જેની ફાઇનલ પ્રોડક્ટ છે એ કંપનીઓ જે સ્ટોક આપણા એક્સચેન્જ ઉપર લિસ્ટેડ છે, એ જે હિન્ડાલ્કો અને નાલ્કો, તો હિન્ડાલ્કો મારી પસંદગીનો સ્ટોક છે. જો ટેકનિકલી જ વાત કરીએ તો ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની છે વીકલી ચાર્ટ ઉપર, અને સ્ટોક એના ઓલ ટાઈમ હાઈની બાજુમાં ટ્રેડ કરી રહ્યો છે. સિગ્નિફિકન્ટલી સ્ટ્રેન્થ બતાવી છે એઝ કમ્પેર ટુ ધી અધર મેટલ સ્ટોક્સ. તો મને લાગે છે હિન્ડાલ્કોમાં તમે અહીંથી બેટ લેશો નેક્સ્ટ 2 થી 3 મહિના માટે તો ઘણા સારા રિટર્ન્સ મળી શકે છે. તો આને તમે પોર્ટફોલિયોમાં પણ ઇન્ક્લુડ કરી શકો છો. તો મારી રિકમેન્ડેશન પોઝિશનલ ટ્રેડર માટે રહેશે કે તમે આને 2 ભાગમાં બાય કરો. 747 ઉપર 50% લઈ શકો છો. 710 ની આસપાસ જો કોઈ પણ કારણસર ઘટાડો આવે તો તમે એવરેજ કરી શકો છો. 680 નો સ્ટોપ લોસ હું રિકમેન્ડ કરી રહ્યો છું પોઝિશનલ ટ્રેડર્સ માટે, અને અપસાઇડમાં તમે 850 નો ટાર્ગેટ નેક્સ્ટ 2 થી 3 મહિનામાં એક્સપેક્ટ કરી શકો છો. તો ઓવરઓલ મારો મેટલ સેક્ટર પર વ્યૂ બુલિશ છે, અને મેટલ સેક્ટરમાંથી એક સ્ટોક જો સિલેક્ટ કરવાનો આવે તો આઈ થિંક હિન્ડાલ્કો ઇઝ ધ બેસ્ટ પ્લેસ એટલીસ્ટ ગોઈંગ બાય ધી ટેકનિકલ્સ. ટેકનિકલી જોવા જઈએ તો સેક્ટર મેટલ ફોકસમાં, અને ત્યાંથી હિન્ડાલ્કો વિનય તરફથી રેકમેન્ડેશન 680નો સ્ટોપ લોસ રાખવાનો છે, ઉપર 850 સુધીના ટાર્ગેટ તમને બતાવી શકે છે. હવે આ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે SBI સિક્યુરિટીઝના સુદીપ શાહ. પણ સુદીપ, સ્વાગત છે આપનું, અને દશેરાની આપને પણ શુભકામના. અને એક વ્યૂ માર્કેટ સાથે આપની સાથે પહેલાં શરૂઆત કરીએ, કઈ રીતે અત્યારે એક ટેકનિકલ સેટઅપ તમે બજાર માટેનું જોઈ રહ્યા છો? અત્યારે નિફ્ટી બેંકના લેવલ્સ હવે આગળ ક્યાં દેખાશે? ચાલી ગુડ આફ્ટરનૂન બધા જ દર્શક મિત્રોને પણ ગુડ આફ્ટરનૂન. અને દશેરા અને નવરાત્રીને જે પાવન પર્વ છે એનું મારું અને SBI સિક્યોરિટીઝના તમામ બધા જ મેમ્બર્સ તરફથી તમને બધાને બહુ જ હર્ષોલ્લાસ સાથે, મતલબ આઈ રિયલી વિશ કે નેક્સ્ટ યર બધા માટે, આખું વર્ષ આપણા બધા માટે સારું રહે, માર્કેટ માટે સારું રહે, હેલ્થ વેલ્થ બધાની બહુ સારી રીતે ગ્રો થાય. અને આવી અગર આપણે માર્કેટની વાત કરીએ તો જે પ્રમાણેનું મને માર્કેટમાં સેટઅપ લાગે છે, જે છેલ્લા 5-7 દિવસથી જે આપણે કરેક્શન આવ્યું છે, પણ એ કરેક્શનને સિર્ફ કરેક્શનની રીતે ન જોઈએ, અને આપણે એક રીતે એ જોઈએ કે સારું એવું રેલી પછી કન્સોલિડેશન થઈ રહ્યું છે, ને સેક્ટર રોટેશન થશે, સેક્ટર ચેન્જ થશે. તો મને લાગે છે કે આવનારા સમયમાં, આવનારા 1-2 મહિનામાં બહુ લાંબુ અત્યારે વર્ષનું શું થશે એનાલાઇઝ કરવા કરતા નેક્સ્ટ 2 મહિનામાં કયા સેક્ટર સારા થશે અને એ પ્રમાણે ક્યાં આપણી પોઝિશનિંગ હોવી જોઈએ, મને એવું લાગે છે એમાં ફોકસ થોડું વધારે કરવું જોઈએ. અને હું વિનયની વાત સાથે ઘણી હદ સુધી સહેમત છું કે મેટલ્સમાં એક સારું મોમેન્ટમ રહી શકશે. આઈટીમાં મોટો બ્રેકઆઉટ આવ્યો છે, ફાર્મા એક ક્લિયર અપમૂવ કરશે, બને 1-2 દિવસ છેલ્લા પ્રોફિટ બુકિંગ આવ્યું છે. તો મને લાગે છે કે આઈટી, મેટલ, ફાર્મા આ 3માં સારું મોમેન્ટમ આવશે, કેમ કે જેમ રેટ કટ્સ આવશે યુએસમાં,
ભલે અને રેટ કટ પણ ગ્રેજ્યુઅલ હશે આવનારા 2-3 મહિનાઓમાં. તો આ બધા સ્પેસીસ ઉપર ઘણું સારું મોમેન્ટમ આવશે ને જ્યારે ચાઇનાનો પણ જે સ્ટિમ્યુલસથી જે સપોર્ટ છે ત્યાં પણ મેટલ્સને સારું એવું સપોર્ટ આવશે. તો આઈટી, મેટલ, ફાર્મા અને ઓટો પણ આપણે ભૂલી ન શકીએ કે ત્યાંની પણ એની ટ્રેન્ડ ઘણી સારી છે અને ઘણું બધું ઓટો માટે પોઝિટિવ ફેક્ટર્સ આવી રહ્યા છે. તો મને લાગે છે આ 4 સ્પેસ પર ધ્યાન રાખવું જોઈએ. ઓકે, તો ઓવરઓલ માર્કેટમાં રિવ્યુ આઈટી, મેટલ, ફાર્મા, ઓટો આ બધા સેક્ટર્સ એક ફોકસમાં રહેશે. તો હવે પસંદગી વિનય પાસેથી આપણે જાણી છે. નીરવ, આપના તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન ક્યાં રહેશે? કયું સેક્ટર, એનું કયું કાઉન્ટર? So infra related che, I believe infra will play a very important role. અને એક સ્ટોક છે કેપેસાઇટ ઇન્ફ્રા, which I like a lot કેમ કે એમાં લાસ્ટ 6-8 મહિનામાં જે વોલ્યુમ્સ થયા છે ઇટ હેઝ બીન ટેરિફિક. નો ડાઉટ સ્ટોક હેઝ મૂવ્ડ અપ એઝ વેલ, પણ લોંગર ટર્મ પેટર્ન હજી પણ બહુ બુલિશ છે, પોઝિટિવ છે. આઈ બિલીવ અહીંયાથી આપણે આ સ્ટોક બહુ સારું રિટર્ન આપી શકે છે. ઇટ કેન ગો, હમણાં 400ના આસપાસ ચાલે છે અને ઇટ કેન ગો અપ ટુવર્ડ્સ એટ 600 ઓડ લેવલ્સ, જે આપણું ટાર્ગેટ રહેશે. તો અહીંયાથી 345ના સ્ટોપ લોસથી આપણે આ સ્ટોકને બાય કરી શકાય વિથ દેટ ટાર્ગેટ ઓફ અરાઉન્ડ 600. આઈ બિલીવ થોડુંક ટાઈમ લાગશે, બટ બિકોઝ ધ શો ઇઝ અ લિટલ લોંગર ટર્મ શો, તો સ્લોલી અને સ્ટેડીલી આ સ્ટોક ઉપર જશે અને ઇટ વિલ ગીવ વેરી ગુડ રિટર્ન્સ ગોઈંગ ફોરવર્ડ. ઓકે, તો કેપેસાઇટ ઇન્ફ્રા 600ના ટાર્ગેટ અને એક થોડું લાંબા ગાળા માટેનો વ્યૂ રાખવાનો છે, શોર્ટ ટર્મ માટેનું રેકમેન્ડેશન નથી. તો નીચેની તરફ 345ના સ્ટોપ લોસને તમે ધ્યાનમાં રાખજો. ત્યારબાદ સુદીપ, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ કંપની કઈ હશે જે તમે રેકમેન્ડ કરશો અહીંથી બીજે સ્ટોક્સમાં? પહેલી કંપની જે મને અત્યારે ગમે છે એ કેપિટલ ગુડ સ્પેસમાંથી છે અને એ જે સિમેન્સમાં એક લાંબા ગાળાનો એક અપટ્રેન્ડમાં સ્ટોક આવી ગયો હતો છેલ્લા વર્ષમાં, અને આપણે જોયું છેલ્લા 3 મહિનામાં 7700, 7600ના લેવલ્સથી પાછું સ્ટોકે થોડું કરેક્શન આપ્યું, થોડું કન્સોલિડેટ કર્યું અને હવે અહીંયા આ સ્ટોકમાં આપણને પાછું મોમેન્ટમ જોવા મળે છે. તો એ પ્રમાણેનો અત્યારે સ્ટોક ચાલી રહ્યો છે 7700, 7730 આસપાસ. મને લાગે છે અહીંથી અગર આપણે 6 મહિનાનો સમયગાળો રાખીએ, 4 થી 6 મહિનાનો, તો 8200 થી 8500ના લેવલ્સ સિમેન્સમાં આવશે અને એક સ્ટોક સારા એવા અપટ્રેન્ડમાં છે. એબીબી, સિમેન્સ, આખું સેક્ટર એક અપટ્રેન્ડમાં છે. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ જે સિમેન્ટ્સના કાઉન્ટર પર સુદીપ તરફથી 8200, 8500 સુધીના ટાર્ગેટ જે છે કાઉન્ટર બતાવી શકે છે. વિનય, આપની પાસેથી જાણીએ હવે હિન્ડાલ્કો ફર્સ્ટ કાઉન્ટર હતું, નેક્સ્ટ કયું રહેશે સ્ટોક? જી, તો મારા તરફથી બીજું સેક્ટર જે મેં સિલેક્ટ કર્યું છે એ છે આઈટી સેક્ટર. તો આઈટી સેક્ટરમાં ઘણું સારું પરફોર્મન્સ પોઝિશનલી રહ્યું છે. ટાઈમ પર આપણે એક રનિંગ કરેક્શન્સ પણ જોયા છે, પણ રનિંગ કરેક્શન દરમિયાન આપણે સપ્લાય એબ્ઝોર્બ થતા જોયું અને પછી ફરીથી અપટ્રેન્ડ રિઝ્યુમ થતા પણ જોયું છે. તો ઘણા બધા લાર્જ કેપ કંપનીઝ છે આઈટી સ્પેસમાં જે અત્યારે સારી લાગી રહી છે. હવે રિઝલ્ટ સિઝન પણ સ્ટાર્ટ થઈ ગઈ છે, જેમ TCSના રિઝલ્ટ આવ્યા, ઘણી બધી કંપનીના રિઝલ્ટ આવશે અને એવું બની શકે કે એક સ્ટોક સ્પેસિફિક વિધિન ધ આઈટી સેક્ટરમાં પણ એક અમુક સ્ટોક આઉટ પરફોર્મ કરે અને અમુક સ્ટોક અંડર પરફોર્મ કરે. પણ જે ઓવરઓલ સેટઅપને જોતા મને લાગે છે કે LTI Mindtree એ એક ઘણો સારો સેટઅપ દેખાઈ રહ્યો છે. એમાં એક ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન એની મંથલી ચાર્ટ્સ પર છે અને એ ક્રોસ થઈ છે અને એના પ્રીવિયસ સ્વિંગ હાઈની ઉપર ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક. એનો પ્રીવિયસ સ્વિંગ હાઈ બન્યો તો જાન્યુઆરી 2024માં 6353 ટુ બી પ્રિસાઇઝ એક રેઝિસ્ટન્સ હતું 6353ની ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે લગભગ 6400ની આસપાસ. સ્ટોકે એનો ઓલ ટાઈમ હાઈ લગભગ 7200ની આસપાસ બનાવ્યો હતો. 7200, 7240 was the all time high for this stock. I'm expecting that this stock will definitely register a new all time high કારણ કે ઘણો સારો સેટઅપ છે અને આઈટી સેક્ટર ઉપર વ્યૂ બુલિશ છે અને આ સ્ટોકનું વિધિન ધી આઈટી સેક્ટર એક રેઝિલિયન્ટ મૂવ રહી છે. તો આઈ લાઈક ધીસ સ્ટોક પર્ટિક્યુલરલી ફ્રોમ ધી આઈટી સ્પેસ અને આવનારા ટાઈમમાં પોઝિશનલી આ સ્ટોક સારા રિટર્ન્સ આપી શકે છે. તો આને પણ હું 2 ભાગમાં રિકમેન્ડ કરીશ. તમે 6400ની આસપાસ 50% લઈ શકો છો. 50% યુ કેન બાય એટ લોઅર લેવલ અરાઉન્ડ 6150. સ્ટોપ લોસ તમારો એઝ એ પોઝિશનલ અને સ્વિંગ ટ્રેડર 6000 નો રહેશે અને અપસાઇડમાં મને એવું લાગે છે કે આ સ્ટોક 7000 ઇમિડિયેટલી ટાર્ગેટ બતાવી શકે છે 7000ની આસપાસના. તો ઓવરઓલ સેટઅપ પોઝિટિવ છે. તમે ઇન્વેસ્ટમેન્ટ પણ ફેઝડ મેનરમાં કરી શકો છો. એઝ એ સ્વિંગ ટ્રેડર અને પોઝિશનલ ટ્રેડર તમે 2 ભાગમાં બાય કરીને આ સ્ટોકમાંથી સારું રિટર્ન કમાઈ શકો છો. ઓકે, તો તબક્કાવાર LTI Mindtree પસંદગી 6000 સ્ટોપ લોસ, 7000ના લક્ષ્યાંક માટે પસંદગી આવતી વિનય તરફથી. નીરવ, કેપેસાઇટ ઇન્ફ્રા તમારા તરફથી ફર્સ્ટ સ્ટોક હતો, બીજું કયા રહેશે?
સો જો આમાં લાઈક માય કલીગ્સ ઓલ્સો મેન્શન્ડ કે ક્યાં વધારે મોમેન્ટમ આવશે ને જે મોમેન્ટમ કાયમ રહેશે એ સ્ટોક્સ આપણે આપીએ. સો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ પરાગ મિલ્ક લુક્સ વેરી ગુડ. એક સરસ બ્રેકઆઉટ આવ્યું છે સ્ટોકમાં અને સેક્ટર પણ હવે ચાલી રહ્યું છે. આઈ બિલીવ કરંટ લેવલ્સથી આ સ્ટોકને બાય કરી શકાય. ડિપ્સ પર પણ બાય કરજો. આ સ્ટોકને 190 નો સ્ટોપ લોસ રાખીને આમાં બાઇંગ કરો. મારા હિસાબે 320 થી 350 આ ટાર્ગેટ આ સ્ટોકમાં આવી શકે છે ને બહુ જલ્દી આવી શકે છે. સો લુકિંગ એટ ધ ઓવરઓલ ચાર્ટ એન્ડ ધ વોલ્યુમ પ્રોફાઇલ, સો this looks a good bet for the next few days, next few months. પરાગ મિલ્ક જે છે આવનારા સમય માટે પસંદગી 190, સ્ટોપ લોસ 320, 350ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને. સુદીપ, આપની પાસેથી જાણીએ હવે સિમેન્ટ્સ બાદ બીજું કયું કાઉન્ટર રહેશે? સિમેન્સ પછીનું બીજું કાઉન્ટર જે મને સારું લાગે છે એ છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, એક્સાઇડ બેટરીઝ. હવે આપણે જોયું છે કે જે પ્રમાણેનો સારો સેટઅપ બેટરી સ્ટોક્સમાં છેલ્લા આખા વર્ષમાં આવ્યું હતું, એના પછી થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું, પણ છેલ્લા 4-5 દિવસથી જોઈએ તો એક પાછી એક્શન એક્સાઇડ, અમર રાજા બેટરી આ બંનેમાં આવી રહ્યું છે. તો મને એવું લાગે છે કે એક્સાઇડ ઉપર અત્યારે અહીંથી ધ્યાન દેવું જોઈએ. અને કરંટ લેવલથી મને લાગે છે કે સ્ટોક ઓલમોસ્ટ અહીંથી 650, પોણા 700 રૂપિયા સુધીનો એક મૂવ, 650 થી 680 સુધીનો ટાર્ગેટ અહીંથી આવી શકે છે. તો ઓવરઓલ મને લાગે છે એક્સાઇડને બાય ઓન ડિપ્સ કરીને એડ કરવાની મારી સલાહ રહેશે. વિનય રાજાની સાથે નીરવ છેડા અને સુદીપ શાહ આપણા એક્સપર્ટ્સ જોડાયેલા છે. નીરવ, આપની પાસેથી જાણીએ, બે કાઉન્ટર્સ બ્રેક પહેલા આપણે ચર્ચા કરી હતી, હવે કયો સ્ટોક રહેશે રેકમેન્ડેશનમાં? Yes. So at this point of time, જે હિસાબે હમણાં માર્કેટ ચાલ્યું છે અને જે પ્રોબેબલી ગોઈંગ ફોરવર્ડ થઈ શકે છે, તો એમાં સ્મોલ મિડ કેપ અને લાર્જ કેપ રહેવાનો બહુ જરૂરી છે. તો હવે જે બે કાઉન્ટર આપીશ એ લાર્જ કેપ આપીશ. એમાં HDFC બેંક મારો હજી એક પિક રહેશે ફોર નાવ. આઈ બિલીવ આ જે સ્ટોક છે, જે ઓવરઓલ પેટર્ન છે, looks very good at this point of time. એને ઓલ ટાઈમ હાઈઝ ક્લોઝિંગ બેસિસ પર બ્રેક કર્યું હતું, રીટેસ્ટ કરવા આવ્યું છે બ્રેકઆઉટ, અને મોસ્ટ પ્રોબેબલી હવે અહીંયાથી ગોઈંગ ફોરવર્ડ સરસ મૂવ આપી શકે છે. તો HDFC બેંક બાય કરી શકાય કરંટ લેવલ્સથી. અહીંયાથી 1500 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. મને નથી લાગતું 1500 ના નીચે આ સ્ટોક હવે જશે. દેર ઇઝ અ ગુડ ચાન્સ કે આ સ્ટોક 2250 થી 2500ના લેવલ સુધી આવી શકે છે. તો એ ટાર્ગેટથી તમે આને બાય કરી શકો. ઓકે, HDFC બેંક 1500નો સ્ટોપ લોસ, 2250 અને 2500ના ટાર્ગેટ ધ્યાનમાં રાખીને. તો ત્યારબાદ સુદીપ, આપની પાસેથી જાણીએ, સિમેન્ટ્સ અને એક્સાઇડ બે પસંદગી હતી, થર્ડ કાઉન્ટર ક્યાં રહેશે? અને મારી ત્રીજી પસંદગી હશે ભારતી એરટેલ ઉપર. ભારતી એરટેલમાં આપણે જોયું છે કે એક જે પ્રમાણેનું માર્કેટમાં વોલેટિલિટી વીકનેસ આપણે જોઈ હતી, કે ભારતી એરટેલમાં ઉપરના લેવલથી 2-2.5% પણ વધારેનું કરેક્શન નથી આવ્યું. સ્ટોકના જે નંબર્સ છે, જે રિઝલ્ટ્સ છે, એ ઘણી હદ સુધી છેલ્લા 3-4 ક્વાર્ટરના ઘણા સારા રહ્યા છે. જે એ લોકોના AGR રિલેટેડના જે બધા ઇશ્યુઝ હતા, જે બધા એ લોકોને જૂના ડ્યુઝ ભરવાના હતા, એ આ નંબર્સમાં ઓલરેડી અત્યારે ફેક્ટર્ડ છે, ને એના પછી પણ બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે. તો ટેકનિકલી, ફંડામેન્ટલી બંને અગર સાથે આપણે જોડીએ તો એક સારું એવું ઇન્વેસ્ટમેન્ટ આની અંદર કરી શકાય છે. આપણે એક ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવથી એક સારો સ્ટોક છે આ, કે જ્યાં વોલેટિલિટી થોડી ઓછી છે અને એક સ્ટેડી ગ્રોથ આપણને મળી શકે છે. તો મને લાગે છે ભારતી એરટેલ ઉપર પસંદગી રાખી શકાય. આપણે 1680 નો ભાવ ચાલે છે, 1580 નો સ્ટોપ લોસ અને 1850 થી 1950 નો ટાર્ગેટ મને લાગે છે કે આવનારા 3 થી 6 મહિનામાં આવી શકે છે. ઓકે, 3 થી 6 મહિના માટેનો પોઝિશન વ્યૂ ભારતી એરટેલ, 1580 સ્ટોપ લોસ, 1850, 1950ના ટાર્ગેટ માટે. વિનય, આપની પાસેથી થર્ડ રેકમેન્ડેશન જાણીએ, હિન્ડાલ્કો, LTI Mindtree, એટલે મેટલ IT બાદ હવે ક્યાં ફોકસ છે? તો જેમ મેં પહેલા કીધું કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ઘણા સારા લાગે છે. કે રિસન્ટલી ગઈકાલે જ આપણે એક સારું મોમેન્ટમ બંધાતા જોયું હતું ને બેંક નિફ્ટી આઉટ પરફોર્મ કરતા આપણે જોયું હતું. ખાસ કરીને બેંક નિફ્ટી ઉપર અહીંયાથી વ્યૂ પોઝિટિવ છે. જો શોર્ટ ટર્મ તમે બેટ લેવા માંગતા હો તો મને લાગે છે કે બેંક નિફ્ટી ઓન ધ બેક ઓફ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ પાર્ટિસિપેશન સારું કરી શકે છે. તો કોટક બેંકમાં આપણે એક આઉટ પરફોર્મન્સ જોયું હતું. નો ડાઉટ એક સારો એવો ઉછાળો આપણે ઓલરેડી ગઈકાલના સેશનમાં જોઈ ચૂક્યા છીએ. પણ તમે પોઝિશનલ વ્યૂ લેશો તો પોઝિશનલી ઘણો સ્ટોક સારો લાગી રહ્યો છે. તો એક સારું કરેક્શન ઉપરના લેવલથી આવ્યું અને ત્યારબાદ જે લોંગ ટર્મ ટ્રેન્ડ લાઇન્સ અને મૂવિંગ એવરેજ પર સપોર્ટ લઈને આ સ્ટોકમાં આપણે એક બાઉન્સ આવતા જોયો છે. અને એક કાઇન્ડ ઓફ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ છે વીકલી ચાર્ટ્સ પર. ધેટ ગિવ્સ મી અ કોન્ફિડન્સ ધેટ કે આ સ્ટોક
સારું પરફોર્મ કરી શકે છે ઓવરઓલ. તો બેંક્સે રિલેટિવલી ઘણું અંડર પરફોર્મ કર્યું હતું એઝ કમ્પેર ટુ ધી નિફ્ટી ઇન લાસ્ટ 6 મંથ. પણ મને લાગે છે કે હવે બેંક્સમાં સારું પરફોર્મન્સ આવવું જોઈએ, અને ખાસ કરીને જે રીતના પ્રાઇવેટ સેક્ટર બેંક્સનો ચાર્ટ્સનો સેટઅપ છે, એવું લાગે છે કે સારું પાર્ટિસિપેશન બેંક બી કરી શકે છે આવનારા સમયમાં માર્કેટ ના ટ્રેન્ડ વાઇઝ. તો મને લાગે છે કે કોટક બેંકમાં તમે તેજી કરી શકો છો. તમે પોઝિશનલ ટ્રેડર તરીકે આમાં એક્યુમ્યુલેટ કરી શકો છો. બે ભાગમાં આમાં પણ હું સલાહ આપીશ. 1870 ની આસપાસ ફર્સ્ટ 50% લઈ શકો છો. સેકન્ડ, રેસ્ટ ઓફ ધી ક્વોન્ટિટી યુ કેન બાય એટ લોઅર લેવલ અરાઉન્ડ 1800. અને સ્ટોપ લોસ હું અહીંયાથી સ્વિંગ ટ્રેડર્સ માટે સજેસ્ટ કરી 1750, અને અપસાઇડ હું ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું 2100 રૂપિયાનો. તો મારી પસંદગી પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી રહેશે, લાર્જ કેપ કોટક બેંક with a target of 2100, and stop loss should be kept at 1750. ઓકે, કોટક મહિન્દ્રા બેંક પ્રાઇવેટ બેંક્સમાંથી પસંદગી 1750, સ્ટોપ લોસ 2100ના ટાર્ગેટ માટે. નીરવ, આપની પાસેથી હવે લાસ્ટ રેકમેન્ડેશન જાણીએ. વિજય સ્ટોક્સ હવે કયું કાઉન્ટર રહેશે અહીંયા? યસ, આપણે થોડાક ટાઈમ પહેલાં ચર્ચા કરી ફાર્મા સેક્ટરની, અને ફાર્મા સેક્ટરમાં દિગ્ગજ ફાર્માનો સ્ટોક ડિવિઝ લેબ એ મને બહુ સરસ લાગે છે. આ જે સ્ટોકમાં પેટર્ન બની છે, એક તો મલ્ટી યર બ્રેકઆઉટ આવ્યું છે, એક રાઉન્ડિંગ ફોર્મેશનનું બ્રેકઆઉટ છે. ઇટ ઇઝ અ સુપર પેટર્ન. 5500 ઉપર આ બ્રેકઆઉટ આવ્યું છે, અને જે હિસાબે બ્રેકઆઉટ છે એનું પેટર્નનું ટાર્ગેટ જ અરાઉન્ડ 9500 ટુ 10,000નું બને છે. તો 10,000ના ટાર્ગેટથી લાંબા સમયનું આ સ્ટોક આપું છું. 10,000ના ટાર્ગેટથી તમે ડિવિઝ લેબ બાય કરો, અહીંયા કરંટ લેવલ્સ પર કરો, ડિપ્સ પર પણ બાય કરજો. 5,000નું તમારો સ્ટોપ લોસ રહેશે. ઓકે, ડિવિઝ લેબ આ લેવલ્સથી કે ડિપ પર 5000 સ્ટોપ લોસ, 9,500, 10,000ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને. સુદીપ, ફોર્થ રેકમેન્ડેશન આપની પાસેથી જાણીએ. સિમેન્સ, એક્સાઇડ અને ભારતીય એરટેલ બાદ કઈ કંપની હશે? ચાંદની ચોથી કંપની છે નુવામા વેલ્થ. હવે નુવામામાં આપણે જોઈએ તો લોંગ ટર્મમાં એક સારો એવો સ્ટોક અપટ્રેન્ડમાં હતો. 3,500 થી સ્ટોક 7,100, 7,150 સુધી ગયો હતો. એના પછી આપણે જોયું છે કે સ્ટોકમાં એક હલકું કરેક્શન આવ્યું. સ્ટોકે 10-12% કરેક્ટ કરી દીધું, અને પાછું એક સ્ટ્રોંગ મૂવ ઓરિજિનલ તેજી તરફ સ્ટોક જઈ રહ્યો છે. મને લાગે પાછું એક આ સ્ટોકમાં જે મોમેન્ટમ છે એ આવી ગયું છે, ને અહીંથી હવે સ્ટોકમાં એક નવી રેલી આવશે 7,500-7,500 તરફ. તો 60-200ના સ્ટોપ લોસથી બાય કરવાની આમાં સલાહ રહેશે. 7,300, 7,600ના બે ટાર્ગેટ. 7,300, 7,600 ટાર્ગેટ. કાઉન્ટર નુવામા વેલ્થ 6,200. સ્ટોપ લોસને તમારે ધ્યાનમાં રાખવાનું છે. વિનય, હવે આપની પાસેથી લાસ્ટ રેકમેન્ડેશન જાણીએ. કઈ સેક્ટરની કઈ કંપની? જી, તો ઓટો સેક્ટરમાંથી મારો સ્ટોકની પસંદગી છે ઓટો એન્સિલરી સ્પેસ, જે સુદીપે પણ રિકમેન્ડ કર્યો છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રી. તો મારી પણ પસંદગી એક્સાઇડ ઇન્ડસ્ટ્રી જ છે. તો આ બેટરી સેગમેન્ટમાં એક્સાઇડ ઇન્ડસ્ટ્રી આપણે જોયું છે કે બહુ જ સારું પરફોર્મ કરી રહ્યું છે. રિસન્ટલી ઓટો સેક્ટરમાં એક સિલેક્ટિવ મૂવ આવી રહી છે. એમાંથી એક એક્સાઇડ ઇન્ડસ્ટ્રી ઇઝ વન ઓફ ધ ઓટો એન્સિલરી સ્ટોક્સ ઓર બેટરી સ્ટોક્સ વિચ ઇઝ રિલેટેડ ટુ ઓટો સેક્ટર કેન ડુ વેલ. અને જે રીતના ડેવલપમેન્ટ થયા છે, અને જે રીતના આ છેલ્લા 3 વીકમાં આ સ્ટોકમાં જે વોલ્યુમમાં બિલ્ટઅપ થયું છે, ખાસ કરીને પ્રાઇસની સાથે વોલ્યુમ વધવા એક સારું ડેવલપમેન્ટ છે. તો મલ્ટી વીક બ્રેકઆઉટ આવ્યું છે, ખાસ કરીને વોલ્યુમમાં. તો વોલ્યુમને જોતા મને બહુ સારું કોન્ફિડન્સ આવે છે કે આમાં તમે એક લોંગ સાઇડ પર ટ્રેડ લઈ શકો છો, અને પોઝિશનલી આમાં એક વ્યૂ લઈ શકો છો બુલિશ સાઇડનો. તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રી ઇઝ લુકિંગ ગુડ, અને અત્યારે એના રિસન્ટ હાઈથી ખાસો નીચે પણ ચાલે છે. રિસન્ટ સ્વિંગ હાઈ 620ની આસપાસ આપણે જૂન મહિનામાં બનતા જોયો, તો અત્યારે લગભગ 100 રૂપિયા નીચે ત્યાંથી ટ્રેડ કરી રહ્યો છે. So there is a good chance that this will again reclaim the level above that level. તો ટેકનિકલ અને વોલ્યુમ, ખાસ કરીને વોલ્યુમના સેટઅપને જોતા એવું લાગે છે કે સ્ટોક વિલ ડુ વેરી વેલ. તો મારી રિકમેન્ડેશન આને એક્યુમ્યુલેટ કરવાની રહેશે 525 થી 490 ની વચ્ચે. સ્ટોપ લોસ હું 475 નો રિકમેન્ડ કરીશ, અને અપસાઇડમાં હું એક્સપેક્ટ કરું છું કે નેક્સ્ટ 2 થી 3 મહિનામાં આ સ્ટોક 600 રૂપિયાના ટાર્ગેટ તમને બતાવી શકે છે. ઓકે, તો એક સાઇડનું કાઉન્ટર ટ્રાફીની તરફથી પણ રેકમેન્ડેશન આવ્યા છે. 475નો સ્ટોપ લોસ છે, અને 600 સુધીના અપસાઇડ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને. એ સાથે જ સમય થયો છે કે હવે રજા લઈએ. વિનય, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. મારા માટે જી વિનય, ડિસ્ક્લોઝર્સ જાણીએ. તો જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે, એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે, અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. સુદીપ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા કે રેકમેન્ડ કર્યા, એમાંથી અમુક અમે અમારા ક્લાયન્ટ્સને સજેસ્ટ કર્યા છે. મારી પર્સનલ આમાં કોઈ પોઝિશન નથી. જે આપ લોકોનો આભાર અમારી સાથે જોડાયા અને ખાસ આપની પસંદગી શેર કરી આજના ખાસ રજૂઆતમાં. થેન્ક યુ, અને દશેરાની ફરી શુભકામના.
તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.